નમસ્કાર મિત્રો, મહિલા દિવસની તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, એક વર્ષોથી આ પ્રશ્ન છે આ દુનિયાની અંદર કે સ્ત્રી અને પુરુષ સરખા હોઈ શકે. જે ભારતીય સંસ્કૃતિમાં માનવાવાળા છે ને એ લોકોને આ પ્રશ્ન ન હોય. પહેલા આપણે થોડુંક વિદેશવાળાનું જોઈ લઈએ, પછી આપણું વાત કરશું. એ લોકો પત્નીને શું માને છે? બેટર હાફ માને છે. હવે જો તમે પત્નીને બેટર હાફ કહો એટલે સ્વાભાવિક છે પુરુષ ગુડ હાફ થાય, થોડોક એથી નાનો રહીએ. પણ આમાં શું થાય છે, કોઈ પણ એક વ્યક્તિ આશ્રિત બને, એક વ્યક્તિ ઊંચી વહી જાય એટલે બીજી વ્યક્તિ આશ્રિત થાય. આપણી સંસ્કૃતિમાં આવો પ્રશ્ન નથી આવતો. અહીંયા તો ભારતમાં તો સ્ત્રીઓના માટે કેટલા ગુણગાન ગાય છે. આપણી સંસ્કૃતિ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય ત્યાં દેવતાઓ વાસ કરે. પૂજન કરવું એટલે આમ અગરબત્તી નથી કરવાની એની, પણ એને એ ભાવ દ્રષ્ટિથી જોવાનું. ગીતાકારે પણ સ્ત્રી વિશે કીધું છે, કીર્તિ શ્રી વાક્ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. આ 7 ગુણો સ્ત્રીની અંદર હોય ને તો એ ખીલે. કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ અને ક્ષમા. આ 7 ગુણો સ્ત્રીની અંદર હોય એટલે એ સ્ત્રી તો ખીલે, પણ આજુબાજુનું વાતાવરણ અને સમાજને પણ ખીલાવે. પણ એક મહત્વનો પ્રશ્ન એ છે, સ્ત્રી જ્યારે આવશ્યક, ઉપયોગી અને આકર્ષક બને ને ત્યારે એ વસ્તુ વિષય બની જાય છે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ સુંદર સ્ત્રી હોય, દાખલા તરીકે રોડ પર જતી હોય તો બીજા કોઈ પણ પ્રાણીઓની આકર્ષક નહીં લાગે, કેમ કે એનો વિષય નથી. પણ એ જ સ્ત્રી જો મરી જાય તો કૂતરાને પણ આકર્ષક લાગે. આપણા ઘરની અંદર ગરોળી હોય, જીવડા ખાતી હોય, એ આપણે મોઢામાં પાણી નહીં આવે, પણ એ ગરોળીનો વિષય છે. એવી રીતે સ્ત્રી તરફ, અને ખાસ કરીને સ્ત્રીએ પોતાને કયા સ્થાનમાં રહેવું એ એને નક્કી કરવું જોઈએ. મિત્રો, સ્ત્રીને અંદર છે ને ત્યાગ, સમર્પણ અને ભાવ, આ 3 ગુણો જન્મજાત મળે છે. આ વસ્તુ પુરુષોને નથી મળતી. કેમ કે પરણીને સાસરે જાય ને એ આ એને જન્મતાની સાથે જ મળેલો ત્યાગ ને સમર્પણનો ગુણ છે. પરણે એટલે સીધી બીજાની અંદર સમર્પણ કરી દે, અને ત્યાગ એટલે પોતાના જે એનું ઘરનું છે એ બધું ત્યાગ કરી દે. આ 2 ગુણો એની અંદર ભગવાને જન્મજાત જ મૂકેલા છે. કેમ કે એને ખબર હતી ભગવાને કે આને આ વસ્તુની જરૂર પડશે. બીજા પરિવારમાં જઈને પુરુષ તરત આવી રીતના સમર્પણ કે ત્યાગ ન કરી શકે. અરે મહેમાન ગતિ કરવા 2 દી ગયો હોય ને તો સાંજે ઘરે આવતો રહીએ, આખી જિંદગી તો શું. એટલે સ્ત્રી છે એ ભગવાનની ઉત્કૃષ્ટ કલાકૃતિ છે. અને જે બીજા દેશની અંદર, બીજી સંસ્કૃતિની અંદર સ્ત્રી પુરુષ નામ ઊંચ નીચે તફાવતોના એ ઝઘડાઓ થાય છે, સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ. આપણે અહીંયા એવા ઝઘડાઓ નથી થતા. અમુક લોકો ખોટા ઉપાડા કરે છે, પણ આપણા દેશની અંદર તો પહેલેથી ને સ્ત્રીને અર્ધાંગિની કહેવામાં આવી છે. સારા કાર્યમાં જો પુરુષ સારું કાર્ય કરે ને તો અડધો ભાગ સ્ત્રીનો થાય પુણ્યમાં, અને સ્ત્રી કામ કરે ને તો બધું એનું થાય. આવી આપણી સંસ્કૃતિ. તદે તદ અર્ધ દ્વિદલમ ભવતી. આમ આપણી સંસ્કૃતિ છે. અર્ધનારી નટેશ્વર. એક બંને જણા એક જ હરખા હોય. પણ દુર્ભાગ્યની વાત છે, આજે સ્ત્રી છે ને એ મીડિયા, જાહેરાત અને કોઈ જગ્યાએ સ્વાગતમાં અને કેટરર્સમાં એક શોભાનું પાત્ર બની ગયું છે. કેમ કે સ્ત્રી હોય તો જ પ્રસંગ સારો નીકળે. એટલે સ્ત્રી પોતે શું કરવું, મારે કયા સ્થાનમાં રહેવું એ સ્ત્રીએ નક્કી કરવાનું હોય, તો એની યોગ્ય કિંમત થાય. હવે આપણી સંસ્કૃતિ સ્ત્રીને મહાલક્ષ્મી પણ કીધી છે, મા સરસ્વતી પણ કીધી છે, મા કાલી પણ કીધી છે. કેમ કે આ દેશની સ્ત્રીઓએ સૈન્યનું લીડરશિપ કરેલું છે. ઇતિહાસ છે. ઝાંસીની રાણી અંગ્રેજોને ઝુકાવી દીધા કે નો દઉં મારી ઝાંસી ગઈ.
આટલી શક્તિશાળી સ્ત્રીઓ આ દેશની હતી. તો એવી આ મહિલા દિવસ તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. અને પોતાનું જીવન કેવું બનાવવું, કઈ રીતનું ચલાવવું, કઈ લાઈનમાં મારે રહેવાનું એ એમને નક્કી કરવું પડે. બાકી પશ્ચિમનો પવન છે એમાં જાશો તો રિઝલ્ટ કંઈક અલગ આવશે. આ જ દેશમાં જઈને હોય તો આ સંસ્કૃતિ પ્રમાણે વર્તન કરીશું તો રિઝલ્ટ સારું આવશે. ધન્યવાદ.